રહેશે। કારણ કે મને તો આ આયખાને કઈ ખબર જ નથી પડતી। જ્યારે દ્વારકાની અંદર મહારાષ્ટ્રમાં ગામે ગામથી બહેનો આવી હતી આપણી સંસ્કૃતિને જીવંત કરવા જગાડવા માટે। એક આયરાણી મહારાષ્ટ્રની અંદર આવી હતી તો દ્વારકામાં કઈ એક જાહલ નથી, 57,000 જાહલે મહારાષ્ટ્ર કર્યો તો છતાં પણ આજે તમારી વચ્ચે એક જ જાહલ ઉપસ્થિત છે। કેમ કે જ્યારે તમે કૃષ્ણને તમારું જીવન સોંપી દો છો ત્યારે એ જે કરી શકે છે ને કોઈની તાકાત જ નથી, કોઈ ધારી જ ના શકે કે શું કરી શકે। મને આજે સમગ્ર ભારતની અંદર આમંત્રણ મળે છે પણ મને એ ખુશી નથી થતી, પણ આજે હું સૌથી વધુ ખુશ છું કારણ કે જ્યારે તમને તમારા પોતાના આમંત્રણ આપે ને એ ખુશી તમારા માટે 1000 ગણી હોય છે। બહુ દિવસથી હું ખુશ હતી કારણ કે મને મારા વાડાકે બોલાવી છે, કેમ ખુશ ના હો। અને જ્યારે આપણો સમાજ આપણને પ્રેમ કરે છે, હંમેશા હું કહું છું કે સમાજ છે તો જાહલ છે, તમારા વગર જાહલ કાંઈ નથી। મહારાષ્ટ્રની અંદર ઘણા બહેનો હતા અને બધાએ એટલી મહેનત કરી હતી અને એ મહારાષ્ટ્રે સાબિત કરી દીધું કે સંસ્કૃતિ અને સંસ્કાર હજી પણ આહિર સમાજમાં જીવન છે। આજે આપણી માવડીઓ ઊભી છે, તમે ઘણા બધા સમૂહ લગ્ન જોતા હશો, પણ તમે એવા કોઈ સમૂહ લગ્ન જોયા છે કે આટલો પહેરવેશ પહેરીને આ આંગણાની શોભા વધારે છે? આ આપણા સમાજમાં જ શક્ય છે। અને જ્યારે તમે વાત માવડીઓની કરો તો આ માવડીઓએ જે સંસ્કારનું સિંચન કર્યું છે એ આપણા કોઈની તાકાત નથી કે આપણે એ સંસ્કારનું સિંચન કરી શકીએ। શિક્ષણ અને સંસ્કાર એ આપણા બાળકમાં જોવા મળે છે। જ્યારે વાત દીકરીઓની હોય તો હું એમ કહું કે તમારી દીકરીને તમે શિક્ષણ આપો, એને ભણાવો, પણ એના મા બાપ કરતાં એક વખત તમે એના મિત્ર બનીને જોવો, કારણ કે તમે તમારી દીકરીને એવું વાતાવરણ આપશો કે તમારી સાથે બધું જ શેર કરી શકે તો એને ક્યારેય પણ કોઈ પણ પ્રકારની જીવનમાં તકલીફ નહીં પડે। અને ઉંબરો ઓળંગતા પહેલા દીકરી એ વાતનું યાદ રાખશે કે હું કયા કુળમાંથી આવું છું, મારું મૂળ કયું છે અને મારું કુળ કયું છે। અને આપણા ભાવનગરની અંદર જે સંસ્કાર જોવા મળે છે એની તો ખૂબ મને ખુશી થાય છે। અને સમૂહ લગ્ન વિશે આપણે વાત